જય માતાજી ડાયરા સ્વાગત છે નવો વિડીયો મારી પર નવો વિડીયો ચાલુ કર્યો છે આપણે અમદાવાદ સિટી માલિક પા અમદાવાદ આવી ગયા છે તો કામ છે કામ બાબતમાં અમદાવાદ આવવું પડ્યું છે થોડા કામ બાબતે અમદાવાદ આવવું પડ્યું છે કઈ ગાડીમાં ખબર છે આ હામી પડી છે એમાં એટલે બતાવું હું એવી ગાડીમાં આવ્યા છે આપણે ગામડેથી બસાથી સીધી અમદાવાદમાં એમાં જ આવ્યા છીએ ભાઈ થાકી ગયા છે ભાઈ આખી રાત બેઠા પેલા થાકી ગયા છે સિટીમાં પહેલાં તો ભાઈ ફટાફટ છે ને અમદાવાદ આપણે તમને ખબર છે મારા મામાનું ઘર છે મામાને ઘરે પહોંચવાનું હું ફટાફટ આપણે બરાબર ત્યારે પહોંચી જાય અમદાવાદની ભાઈ હાથી મજા છે ને આ રિક્ષામાં ફરીને દેવાની મજા છે ભાઈ આ મજા જેવી આવે ને અમદાવાદમાં ફરવાની એવી મજા ફરવાની પ્રાઇવેટ ગાડીમાં ના આવે આયા છે ને ભાઈ ગદનોમાં આવ્યા ને તો ગદનો ફ્લેટની ચાવી ભૂલાઈ ગઈ હતી તો ફ્લેટની ચાવી લેવા આવ્યા હતા પછી ફ્લેટની ચાવી લીધી પાછા હવે જાય ઘરે ફ્લેટ પર પૂગી ગયા અહીં કે ભાઈ પહેલાં છે ઘડી ખુઈ જવું છે આખી રાત બસમાં લાગ્યા કેમ કે બસમાં કાંઈ નીંદર આવી નથી હરખા ખૂતા નથી બેઠા બેઠા બે ને કમર રહેવા હોત નીકળી ગયો કમરમાં તો ઘડીક 1-2 કલાક ખુઈ જવું છે થોડીક વાર પછી પાછા લોકો મળી રાખી બરાબર ઘડીકમાં ભાઈ ફ્રેશ થઈ પછી મળી જવું આપણે તો બીજી વાર જઈ માતાજી જાય બીજી વાર કેમ ખબર હું પાછું પહોંચ્યું એટલે બીજી વાર જઈ માતાજી લીપ બોલાવી માથે આગળ લીપ આવે માથે જવું હોય 5 માળ છે ભાઈ 5 માળમાં તો હવે કેમ પૂગવું હેઠા પોરે પછી આમ કાંગા રહી જાય ભાઈ હેઠા જ આવી તો આમ સીધી ઉતરીને 5 માળે છે ભાઈ ઘરો ના પડી જાય 5 માળે હેઠા ઉતરી તો સીધી રહી જાય હવે બજારમાં જવું છે પછી કામ છે એક અને સોસાયટીમાં જ બજારમાં જવું છે કામ છે શું લેવા જવાનું છે શું લેવા જવાનું ખાવાનું લેવા જવાનું છે ભાઈ પાર્સલ કરવા જવાનું છે કેમ કે મેં 2 લુખાહી હું મારા મામા ન 2 લુખાહી ખાવાનું જાણતા કે આવડે નહીં બનાવતા કે આવડે નહીં પાર્સલ લેવા જવાનું છે ખાવાનું પાર્સલ કરવા જવાનું છે પાર્સલ કરાવતા આવી ખાવાનું ને એ બને શક્કરે મળતા આવી સોસાયટીમાં કેવી હરિયાળી છે ને હરિયાળી જોતા આવી સોસાયટીમાં કેવી હરિયાળી છે સોસાયટીમાં આમાં આવી તો આ મજા આવે આ જોવાની કેવું રૂપાળું લાગુ ને અહીંયા ઉભો જો એ રાઈટ ચમકે ને બોલું ઘર ભેગું થાને ભાઈ રૂપાળો છે તમારા ભાઈ એમ તો જે મજા છે ને એ મેન મજા આની છે કેવું હે એમ તો અહીંયા ભાઈ ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો ધીમા ધીમા સાડા ચાલુ થઈ ગયા છો ચારે બાજુ પાણી પાણી કરી નાખ્યું છે બિલ્ડિંગો જોવો ભાઈ તમે ખાલી બિલ્ડિંગો જોવો ઊંચી ઊંચી ભાઈ કેટલાય આવા તો ફ્લેટ છે ભાઈ કેટલી બિલ્ડિંગો છે આ મેન ગેટ છે અહીંયાનો અહીંથી ગેટથી બહાર જતા આખી છે ને આખી મેન કાંઈ ખરીદી વરીદી કરવી હોય કણિયારું લેવું હોય કે શાક માર્કેટ છે ને ભાઈ બધું છે હોટલ બોટલ એવું બધું છે બધું ધીમે ધીમે આવ્યા જાય અહીં ભાઈ ફરી બરી આટા બાટા મારી ને નવરાહી લુખાહી તો ભાઈ ભૂખે લાગી છે 11-12 વાગ્યા છે તો હારવાર જમવાનું પાર્સલ લેતા આવી આ ગજબના ફ્લેટ જો કેટલા ફ્લેટ છે હવે તો ભાઈ કેટલા એપાર્ટમેન્ટ છે એક જ સોસાયટીમાં ઘણા બધા એપાર્ટમેન્ટ છે આવડો આને નિયમ મેન ગેટ છે આ આખી છે ને ભાઈ મેન સોસાયટીની એરિયા છે ભાઈ રોડ ના રોડ વાઇઝ હોય રોડ વાઇઝ ને રોડ નંબર વાઇઝ હોય ને શેરી નંબર વાઇઝ હોય આપણે એમ કેમ ગામડામાં ગલીયું હોય ગલીયું ખાતા હોય એમાં અહીંયા રોડ નંબર હોય રોડ નંબર સોસાયટી નંબર ને એરિયા નંબર ભાઈ એક જ કોલોનીમાં ભાઈ એક જ લાઈનમાં ભાઈ 2 અલગ અલગ એપાર્ટમેન્ટ હોય ને એના નંબર અલગ હોય છે પાછા જો જેમ કે આવડિયા છે સામે છે તારું નામ કર્ણાવતી છે અમે જેમાં આવ્યા છીએ ને એનું નામ છે નક્ષત્ર તો વરસાદ તો તમે અહીંયા ભોગા કાઢી નાખ્યા જો પાણી કાઢી નાખ્યા અહીંયા કને પતરા પાડી દીધા છે ને પાણી કાઢી નાખ્યા છે ને ધીરે ધીરે સાડા ચાલુ છે ભાઈ અહીંયા કને આવડું મેન્યુ આપેલું હોય મેન્યુમાંથી જો અહીંયા બધા પનીરના શાક છે પનીર ખાવાનું મન છે પનીરમાંથી હું સિલેક્ટ કરી ખબર છે 10-15 મિનિટ પનીર તુફાને સિલેક્ટ કર્યું છે પનીર તુફાને સિલેક્ટ કર્યું છે ભાઈ તીખું ખાવાની મજા આવે તીખું માર્કેટના જેવું હું ખાવું નીકળવું ઢીલું ઢીલું ને નકરું માંદા મળવા જવું પનીર તુફાની આપણે સિલેક્ટ કર્યું છે અમદાવાદમાં આવ્યા ત્યાં ભાઈ આ કંટાળો છોડે એમાં કાલ રાતે કેવું થયું ખબર છે ઘડીક અમે બધા કાલ રાતે બેઠા ઘડીક હુતા ઘડીક પછી ચા બા પીધી ને ગાડીમાં બેઠા એ ગદનો લેન્સ બગડી પડે થઈ ગયો સાપ હવે જોઈ લઉં થઈ ગયો સાહેબ એમાં કેવું હોય ખબર છે કે રાતે ને બેઠા અહીં ને ભાઈ કડબડ ને બધું આમ હોજાઈ ગયું છે ભાઈ અમે ને આમ અંગમાં આમ હોજા ચડી ગયા આખા શરીરમાં હોજા ચડી ગયા બેઠા ભાઈ આપણે એટલા હોજા ચડી ગયા આખા ને આમ પગ ને પગની નસું ફૂલાઈ ગઈ છે ગજડીને પગ ફૂલાઈ ગયા ગદના એવા થાકી ગયા અહીં પગની નસું ગદની ફૂલાઈ ગઈ છે તો અમદાવાદથી ખાઈને પાછા નીકળી ગયા અહીં ને પાછા ઘરે જઈએ કાલ રાતે આપણે ઘરેથી બેઠા હતા અને આજ રાતે આપણે અમદાવાદથી બેઠા જે બસમાં આવ્યા હતા એ જ બસમાં આજ પાછું જવાનું ઘરે જવાનું હોય તો ઘરે પહોંચી જવી ને એ સફરે આપણું આજના આ વ્લોગમાં લીપા જ જવાનું છે બરાબર ને તો એનું સુધી બને રહેજો બરાબર હજી તો ખાલી અડધે જ વ્લોગ ભોગ્યો છે આપણો ઘરે પહોંચવાનું છે ને પાછું
ઘરે પહોંચવાનું પાછું દીધો હાલ મેં ને ભાઈ સીટમાંથી સોફામાં ટ્રાન્સફર કરી લીધું છે આમ તો સીટમાં બુકિંગ હતું મારું સીટમાં બુકિંગ કરી હતું એમાં એવું છે ને બે ત્રણ ઓળા કરતાં શું કહેવાય જેનું બુકિંગ હતું ચડાવી હતા સોફામાં મેં એક માસ્ટર સાહેબને કીધું કંડક્ટર સાહેબને કીધું કે સોફા વોફા ઉપર કાંઈ ખાલી બની છે કે એકાદ સોફા ખાલી મેં કીધું કરી નાખવાનું આપણું ડન કરી નાખ્યું એમાં સોફા ખોલી લીધું અત્યારે છે ને ભાઈ 4 નાસ્તો કરો બસ ઉભી રહી છે વાગે કેટલા ખબર છે લગભગ 23 એટલે મારા ખ્યાલથી 23 ને પોણા 12 જેવા વાગે છે પોણા 12 જેવા વાગે છે હમણાં પોણા 12 વાગે છે ને ચા પાણી નાસ્તો કરવા બસ ઉભી રહી છે બાથરૂમ જઈને પાછા આવીને પાછા સુઈ ગયા છે આપણે કંઈ ખાવા પીવાનું થતું નથી ને આપણે કંઈ હેઠું થવાનું થતું નથી સુઈ જવું છે એટલે વહેલું આવે આપણું ઘર બરોબર ને પણ બીજું તો કાંઈ નહીં ભાઈ આ સુવિધા ગમી ભાઈ આપણને આમાં જ આપણે જવા ચડાવી દીધા છે સાઈડમાં રાખી દીધો છેલ્લો ભાઈ આમ જો પડદો બળદો એકદમ પેક કરીને આરામથી લાંબો થઈને સુઈ ગયો હોય એકદમ પ્રાઇવેટ જેમ કેમ રૂમમાં સૂતો હોય આરામથી એ રીતે સેટ રૂમમાં કેમ સેટિંગમાંથી ખાટલામાંથી સૂતા હોય આરામથી આમાં આરામથી માથે ચડીને સુઈ ગયો છે આમ જો એક ચાદરે ભેગી રાખી છે ટાઈટ લાગે છે ભાઈ મોડી ટાઈટ લાગે ચાદરે ભેગી રાખી છે ટાઈટ લાગે ગાડી હાલે ટાઈટ લાગે એટલે ચાલો જવાનું સુઈ જવાનું આરામથી બિંદાસથી જો એક વસ્તુ બતાવો તમને અહીંયા જો હો બહાર કંઈ દેખાય ધૂંધળું દેખાય છે ને બધું શું હે ખબર છે તમારું ફ્યુચર છે તમારું એકનું તમારું મારું બેનું ફ્યુચર છે જે બહુ ખતરામાં છે ધૂંધળું દેખાય કાંઈ દેખાતું નથી બારે બાજુ બીજી બસ આવી ગઈ છે ચા પાણી નાસ્તો કરવા આપણે અહીં પણ માથે ના મારે આપણે માથે મારે બતાવું બહારથી બતાવું બારીમાંથી બતાવું છો બતાવતું હોય તો ખુલી જા બારી એક નીચે એક માળ છે માથે ના માળે અહીંથી ઊંચા ઉડે જઈને એવું લાગે ઓલો હાથીમાંથી કેમ આરામથી ઊંચા જતા હોય એવું લાગે ભાઈ બધું દેખે એક તો મારી હાઈટ બોડી એક તો હાઈટ બોડીમાં શું ભાઈ હાઈટ મારી ઊંચી છે આમ તો હું તો હું ને ભાઈ એવું લાગે હાથીમાંથી આમ હું તો આરામથી હું તો જતો હોય ચારે બાજુ બધું દેખાતું હોય એવું લાગે બધું ઓ ગુડ મોર્નિંગ જય માતાજી બધાને જય માતાજી દઈને આપણે ભાઈ આવી ગયા કચ્છમાં પહોંચી ગયા ને કચ્છમાં આપણા ભુજમાં પહોંચી ગયા છે બરાબર ને આપણે બસ સ્ટેશન આવી જાય છે બસ સ્ટેશન આવવાની તૈયારી છે ભુજ પહોંચી ગયા છે તો હમણાં કલાક 1.5 કલાકમાં આપણે આપણા ઘરે પહોંચ્યા હું આમ તો ભાઈ આ બસ આપણે આપણા ગામમાં ઉતારે આપણા ઘર પાસે ઉતારે છે આપણા ઘરની સામે જ ઉતારે ઘર પાસે તે કચ્છમાં પહોંચી ગયા છે ભાઈ તો મારા ખ્યાલથી હવે હું કેવું છે બ્લોગ પૂરો કરી નાખવો અહીંયા કને કે ઘરે જઈને બ્લોગ પૂરો કરવો છે શું કરું કરી નાખો અહીંયા કને પૂરો એક કામ કરી કહી દઉં પૂરો કરું હું અહીંયા નથી પૂરો કરવો તો ઓલું કહી દેવી આપણે લાઈન કહેવાની ઓલી આપણી આવે ને કહી દઈએ ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં હાથે મારતા હજો જરાક બીજું કંઈ નહીં कुछ तरीका है भीख मांगने का જો હો આવી ગયું અમારું ભુજનું બસ સ્પોટ બસ સ્ટેશન નહીં હો ભાઈ બસ સ્પોટ આવી ગયું છે બધી કદાચ ભાઈ ગાંડો પૈસો આપે છે બસ સ્પોટ બરોબર ભુજનું હવે જો ભુજ બસ સ્પોટ એક અમદાવાદ ભુજ આવી ગઈ ને એક આપણી આવડી આવી કેમ હે બાકી બેસ્ટ છે હે ભાઈ બસ સ્પોટ બનાવ્યું છે ભાઈ આ તો રાતથી એટલે બાકી ક્યારેક આવું ને ત્યારે દિવસે બતાવું ભાઈ કંઈક વિડીયો કાંઈક બનાવવા શૂટ કરવા આવું ને ત્યારે દિવસે બતાવું એક નંબર બસ સ્ટેશન હે ભાઈ શું કે એરપોર્ટ ટૂંકું પણ એવું તો બસ સ્ટેશન છે એટલે જ ભાઈ કીધું છે બસ સ્પોટ છે બસ સ્ટેશન નહીં બસ સ્પોટ તો ભૂતથી નીકળી ગયા છે ભાઈ ને હવે છે ને ભાઈ વિડીયો હવે પૂરો કરી નાખી કેમ કે 6 વાગી ગયા છે ને આપણે 8 વાગે વિડીયો અપલોડ કરવાનો છે તો આપણે ગામમાં પગી જવું ને ત્યાં આપણે કંઈ જાજુ બધું છે ને ઓલા વરસાદ વાવાઝોડાના હિસાબે એક નેટવર્ક આવતું નતું એટલે ભુજમાં હોય ને તો ભાઈ વિડીયો એડિટ કરી નાખું અત્યારે એટલે ફટાફટ વિડીયો એડિટ કરી નાખું ને વિડીયો પોસ્ટ કરી દઉં એટલે થોડીક વારમાં છે ને 8 વાગ્યા પહેલાં વિડીયો આપણા ચેનલમાં પોસ્ટ થઈ જાય બરાબર ને ગામડે પહોંચી જાઉં એટલે ભાઈ 10 કલાક સુધી વિડીયો પોસ્ટ નહીં થાય આખી રાત રાખીને ત્યારે મને વિડીયો પોસ્ટ થાય તો વિડીયો છે ને આપણે અહીંયા પૂરો કરી નાખીએ વિડીયો આપણે જો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો લાઈક કરી નાખો ને તમારા થોડાક દોસ્તોને શેર કરી નાખો જય માતાજી બહુ ના વ્લોગ બીજા મળી પા